એટલે પેલા રોડ ટ્રીપમાં કંટાળો આવ્યો, પછી જે વાઈબ હોય કૃપા હવે આવી ગઈ આગળ. અરે યાર હું શું બોલું છું. ગાર્ડન નું નામ છે ગાર્ડન બજરંગબલી કી જય. આપણી ગાડી ફૂલ પેકમ પેક થઈ ગઈ છે. બે સાઈડ મિરર છે ને એનાથી જ ગાડી હલાવું છું. આગળ ભાઈ બધાને બેસવાનો બહુ ચારો છે. આપણે ફર્સ્ટ ટાઈમ અમદાવાદમાં ગાડી હલાવીએ છીએ. કાલે બહુ જ વરસાદનો આગાહી છે એટલે સ્કૂલ કોલેજ ને બધી અમદાવાદની ને બધું બંધ છે. અમદાવાદ છે યાર, જોઈ લે ખાલી. વાગા છે 11:30. હવે ફાઇનલી આપણે બધા રેડી થઈ ગયા છીએ. આ એક છત્રી પણ લઈએ છીએ. બાકી આનામાં હવે મારી બધી વસ્તુઓ આવી જશે. બાકી આ એક બે કૃપાનો છે. કૃપાનો અહીંયા ફોન ચાલુ છે. મમ્મીનું અહીંયા કામકાજ. હવે હું ગાડી કાઢું છું, તમે બધો લઈને આવો. આપણી ગાડી ફૂલ પેકમ પેક થઈ ગઈ છે. જરાક હવા પણ ચેક કરાવવી પડશે. હવા જરાક કરાવી લેશું ચેક. કેમ છે? બજરંગબલી કી જય. આશાપુરા માત કી જય. આજ કયો વાર હે? આજે વાર છે જલારામ બાપા કી જય. જલારામ બાપા આજે. હા બોલ. અરે તડકો આવશે મગજ. એ તો કપડો જરા તો બસ મિત્રો, વાગા છે 11:47. હવે આપણે ફાઇનલી નીકળીએ છીએ એક નવા જ જર્ની ઉપર. ઘણો ટાઈમ થઈ ગયો, હમણાં આપણે ગયા નથી ફરવા. ગાડી ઓવરલોડ છે કે ફૂલ છે કે પાછળ થોડોક સામાન છે એટલે ફૂલ થઈ ગયો છે. હા જો મમ્મી તો યાર હજી સેટિંગ જ કરે છે બધી. દહીં છે, દહીં. આ દે અહીંયા દે. હમણાં આપણે ઉખડમોરા ગામ પાસે પહોંચ્યા છીએ અને હવે અહીંયાથી આપણે જઈએ છીએ અમદાવાદ, જે છે 298 કિલોમીટર. અને હમણાં વાગા છે 12:44. હું ને પપ્પા અહીંયા બસ છીએ આગળ, અને પાછળ અહીંયા કૃપાના કપડાં સુકાય છે ને પાછળ 3 જણા સૂઈ ગયા છે. વાતાવરણ વાદળીઓ, ધૂપ છાવ, તડકો ને જરાકમાં છાંયો. અત્યારે તો વરસાદનો આશરો નથી લાગતો, બાકી આગળ જઈએ ત્યારે ખબર પડશે. સામખિયારી ને કચ્છની હદ પૂરી થાય ને એના પછી આપણને પ્રોપર આઈડિયા આવે કે કઈ ટાઈપનો છે. ને ડિક્કી ફૂલ છે આખી, એટલે આ મારો જે મિરર હોય ને એ મિરર પણ બ્લોક થઈ ગયો છે. હું આ બે સાઈડ મિરર છે ને એનાથી જ ગાડી હલાવું છું. વાગા છે 2:15. આપણે પહોંચી આવ્યા છીએ અહીંયા અજંતા હોટલ કરીને એક છે. સામખિયારીથી આપણે આગળ આવી ગયા છીએ. 102 કિલોમીટર આપણે ગાડી હલાવી 1 કલાક ને 57 મિનિટમાં. બસ હવે અંદર કંઈક આવો છે માહોલ. કૃપાના કપડા હજી સુકાણા નથી. હડાતું રાખી દે, મસ્ત સુકાયું અંદર. બસ પાછળ સાંકળ થાય છે. આને આમ થોડોક ધક્કો વક્કો દઈ દેજે તને સાંકળ થાય તો. આવડી જગ્યા છે, આવડી મોટી ગાડી. હવે છે ને અહીંયાથી ઓ બદલશે. પપ્પા છે હવે એની જગ્યાએ કાં કૃપા આવશે, કાં મમ્મી આવશે, કાં આદિત્ય આવશે. હવે 100 કિલોમીટર પપ્પાના થઈ ગયા એટલે એ હવે પાછળ જશે અને બીજો હવે માણસ પાછળ આગળ આવશે. અહીંયા એક ગાર્ડન છે, ગાર્ડનની અંદર આપણે જઈએ છીએ જમવા માટે. મસ્ત છે ગાર્ડન, હવા ઉજાસ ને બહુ સારો છે. પાછળથી વ્યૂ પર ફૂલ પવન ચક્કીના છે. એટલે હવે આપણી ગાડી અહીંયા પાર્ક પડી છે ને બસ અદિતિ ને મમ્મી તો ત્યાં પહોંચી પણ ગયા. ગાર્ડનનું નામ છે ગાર્ડન. હિંચકા ને એ બધું પણ છે. નેરજે લસકેના હિંચકા લસકાણી, એમાં 1-2 હિંચકા તો માથે ચડાવી નાખ્યા છે. કેળો અહીંયા મસ્ત 2-3 કલાક આરામ થઈ જાય એવો પણ છે. અને પાછળથી તમને નજારો બતાવું. આપણો વન ભોજન આજનો કરશું બપોરનો. પ્લાસ્ટિક સારો છે, પાપડનો પ્લાસ્ટિક છે. જમવામાં છે પરોઠા, આથેલા મરચા, લાલ ચટણી, દહીં, પછી આવા સૂકી ભાજી, બાકી છૂંદો નહીં બધો. હવે બસ અહીંયા આપણે બધા જમવા બેસી ગયા છીએ. જગ્યા સારી છે, પવન પણ સારો આવે છે. પાછળ હવે છોકરાઓ પણ આવી ગયા છે ચકડોળ માટે. ને આપણે 10 મીઠા પાન અને 5 પલ્સ લીધી છે. બાકી બધા અહીંયા આવી ગયા છે. આપણે આવી ગયા છીએ સુરજબારી પુલ ઉપર. આવ્યો નેટ આવ્યો, આટલી વાર નેટ નતો આવતો અને બસ હવે નેટ આવ્યો. કૃપા આવી ગઈ છે આગળ ભાઈ બધાને બેસવાનો બહુ ચારો છે. આગળ બેસીએ તો બહુ કમ્ફર્ટેબલ ફીલ થાય. 3:30 વાગ્યા છે
અને હજી કેટલા 204 કિલોમીટર બાકી છે યાર. એટલે હજી 4 કલાક. 4 કલાક 6 મિનિટ બતાવી દે હમણાં. 7:30 નો ટાઈમ થઈ ગયો છે. વાંધો નથી, લેટ નથી. વાંધો નથી, એટલે હવે વચમાં ટ્રાફિક કેટલી છે એના ઉપર ડિપેન્ડ કરે. પછી 2 કલાક બીજા લાગશે પાર્કિંગ કરવાનું. હા, હજી આપણે ગાડીઓમાં પાર્ક કરવા જવાની છે, એટલે હવે યાર કશોકશ ટાઈમ ન થાય તો સારું. ને આગળ અહીંયા છે ને રેડ પડ્યો છે. યસ ગાઈસ, તો અહીંયાથી ઘેટા અને બકરી ને બધા જાય છે. ઓય ક્યુટ. વાવ યાર, કેટલા ક્યુટ છે. તો બસ મિત્રો, આ કાકા જો અહીંયાથી રણુજા જાય છે. રણુજા જાય છે, મેં પૂછ્યું. વાહ ભાઈ વાહ. ઓહો, કાકા, જય વાહ. રામદેવ પીર કે રામદેવરા. જય બાબેરી. હા બસ હવે અહીંયા હાલો ઉતરો, હાલો જલ્દી કરો. ચુલી ગામમાં આપણે બાય ધ વે પહોંચ્યા છીએ. અમદાવાદ હજી અહીંયાથી 100 રાઇડર્સ જાય દે ભાઈ. બસ હવે આદિત્ય આવી ગઈ પાછળ, સોરી આગળ, અને કૃપા હવે આવી ગઈ આગળ. અરે યાર હું શું બોલું છું. આદિત્ય આવી ગઈ આગળ અને કૃપા હાલી ગઈ પાછળ. આ મમ્મી પપ્પા ને કૃપા છે પાછળ. પ્રોટીન છે. આટલી વારમાં થોડું બગડે. 3 હજી. મારી એક ટોલ ટેક્સ પહોંચી આવ્યો છે. શું કેવું છે એના ઉપર? કેટલા રૂપિયા આપણો ઉડાવવાનો આપણે ગાંધી સોરી ભુજથી આપણે અમદાવાદ આવીએ ને તો માનસો નહીં હોય ને તો ઓલમોસ્ટ 500 થી 600 રૂપિયા ઓલમોસ્ટ ટોલમાં હાલ્યા જાય છે. હા જો અને આ હવે ટોલ ટેક્સ time કયો છે? કશોકશ થઈ ગયો છે ને. નામ નથી લખેલું. કયો ટોલ ટેક્સ છે દીપા? હવે ઉપર હોય હવે યાર લખેલો. આ તો મુક્ત છે, મુક્ત રાજ્ય સરકાર વાળો છે. ઉપર લખેલો તો ફ્રી વાળો. ચૂલી ટેક્સ AMTPL ટોલ. યસ ગાઈઝ, તો અહીંયા અમને જે કાર્સ જોવા મળી છે વોલ્વો, BMW X7, પછી અમે ડિફેન્ડર જોઈ. આ બધી ક્લિપ અમે લોકો અહીંયા રાખશું. મેં બધાના વિડીયો ઉતાર્યા છે. યાર આવા બધા હાઈવેઝમાં આવી બધી કાર જોવી એટલે બહુ જ અને શું વાતાવરણ છે. એટલી ફૂલ ફીલ આવે છે અહીંયા. બહુ જ મસ્ત. વાહ, રોડ ટ્રીપ એટલે રોડ ટ્રીપ થાય. આ તમે આ બધું આપણે ખુલ્લું રાખ્યું હતું મેં. બેસ્ટ વ્યૂઝ. હા એટલે પેલા રોડ ટ્રીપમાં કંટાળો આવ્યો, પછી જે વાઇબ હોય. ઓ માય ગોડ, આ જોતા ખરા બધા પાણી થઈ ગયા છે. રોડ ઉપર પાણીનો ટીપકો નથી. રોડ ઉપર તો હવે આજે નહીં પડ્યો હોય, આ જૂનો વરસાદ. આ જો આ બાજુ ખાલી કેટલો બધો પાણી, ખેતરો એકદમ પાણીમાં ભરેલા છે. જો બધા આ ખેતરમાં પાણી ને પાણી. હા, એક જ વાત. આમાં બિચારાઓને કેટલો નુકસાન થયો છે યાર. ગજબ. આપણા કચ્છમાં જરાય વરસાદ નથી ને અહીંયા એટલો વરસાદ છે. કેમેરામેન થોડા ઇસ સાઈડ રખો, થોડા યહાં पे ધ્યાન દો. કેમેરામેન ને હું બોલો ને તો કેમેરામેન નું ધ્યાન આમ. હવે પછી યાર ઠીક. બસ હમણાં હવે જો ઓલમોસ્ટ 6 વાગી ગયા અને આપણે હવે અમદાવાદથી ખાલી 70 કિલોમીટર દૂર છીએ. 70 કિલોમીટર લેફ્ટ. આ બાજુ જો ખાલી તળાવ. ખેતર નથી, તળાવ છે આ. આટલા બધા ગેટા. તો આખી વાટમાં ગેટા ને ગેટા આયા છે. આખા રસ્તે ગેટા ને ગેટા. યસ ગાઈસ, તો આપણે સાણંદ પહોંચી ગયા છીએ ને અહીંયાની લાઈફ એટલી ફાસ્ટ છે. લાઈક અહીંયા એન્ટર થાય ને આપણે એમ થાય ફટાફટ એવું ફીલ થાય. અને હમણાં જસ્ટ પોર્સ જોઈ. શું કાર્સ જોઈને હું ગાંડી થઈ જઈશ સાચે. પણ આપણે અમદાવાદ તો રહેવાના નથી આજે આખો દિવસ. આપણે ડાયરેક્ટ અહીંયાથી હાલે જશું બીજી જગ્યાએ. ને જગ્યા કઈ છે તમને આગળ ધીમે ખબર પડશે, તો બ્લોગમાં બન્યા રહેજો. ત્યાં ગૂગલ મેપ ચાલુ છે. આપણે જ્યાં જવાનું છે ને હજી 1 કલાકની વાર છે. મતલબ આપણે 8 વાગે અરાઉન્ડ માંડ પહોંચશું. પછી આપણે ગાડી બીજી જગ્યાએ રાખવાની છે. ત્યાંથી આપણે ટૂરમાં જવાનું છે. તો આખું આ ટાઈપનું પ્લાનિંગ છે. આપણે ફર્સ્ટ ટાઈમ અમદાવાદમાં ગાડી હલાવીએ છીએ. આખો અલગ જ છે યાર. આ ખાલી તમે રોડ જોવો અને ટ્રાફિક જોવો, નેક્સ્ટ લેવલનો છે. આ આખો અલગ જ અનુભવ છે. હજી અહીંયા 57 મિનિટ બતાવે છે. હું બતાવું. આ રે જો આટલી મોટી
આપણે આવી ગયા છીએ CTM એક્સપ્રેસ વે છે ત્યાં, આનાથી થોડોક આગળ છે ને ત્યાંથી લગભગ ચાલુ થાય છે. અને વળી અહીંયા આપણે આ જગ ને બધો કાઢ્યો છે. હમણાં કેટલા વાગ્યા છે? ઓય આ શું છે ઘડિયાળમાં ટાઈમ ટેબલ ઉપર નીચે થયા છે કે મારો બંધ થઈ ગયો છે ઘડિયાળ? આમાં 8:35 બતાવે છે. કેટલા વાગ્યા છે જોવો તો મોબાઈલમાં. 8:30 થઈ ગયો. ઓકે, આ 8:30 એટલે અહીંયા કેટલા આઈ થિંક 10 10:30 વાગે બસ આવશે. આપણે હવે અહીંયાથી જવાનો તો નાના ચિલોડા, પણ નાના ચિલોડા છે ને બહુ દૂર બતાવે છે. બંધ તો કર દરવાજો, કોઈ અહીંયાથી ઉપાડી ન જાય કઈ મોબાઈલ. અમદાવાદ છે યાર, જોઈ લે ખાલી કેટલો ફાસ્ટ કેવી હલાવતા હતા માણસો ગાડી. આપણે કેમ પહોંચ્યા છીએ? અરે એમ સારી રીત ના, પણ બહુ જ આમ કસો બધા એટલે બધા એમ એવો હતા કે યાર સેફલી પહોંચી જાય નકા કોઈ કડાડી દે એમ હતો યાર. તું બેસજા પાછળ, પપ્પા બેસે દે હવે આગળ. અહીંયાથી તો આપણે 800 મીટર જ દૂર જવાનો છે. એક અલગ જગ્યા છે, હવે આપણે ત્યાં પાર્ક કરીએ છીએ બેઝમેન્ટ પાર્કમાં. પહેલાં જોઈ લઈએ કેવો છે, સારો હોય. ને મેન વરસાદવાળી રામાયણ છે આ વખતે. શું કામ કે હમણાં અમદાવાદમાં જ્યારે વરસાદ પડ્યો ને ત્યારે ઘણાની ગાડીઓને તણાણી હતી. ઇવન રોલ્સ રોય ને એવી બધી ગાડીઓ, મર્સિડીઝ ને એ બધી. એટલે આપણે મેઇન હમણાં છે ને પાર્કિંગનો એક છે પ્રોબ્લેમ. અને આપણી જ્યાં નાના ચિલોડાવાળી જગ્યા છે ને એ આઈ થિંક 40 થી 50 મિનિટ બતાવે. 50 મિનિટ આવવાની 50 મિનિટ જવાની, એટલે 100 મિનિટ થાય. અને 100 મિનિટ ને એટલે પછી 10:30 11 વાગી જશે. વચ્ચે ટ્રાફિક નડશે તો. એટલે હવે આપણે આ બાજુ જ જવા દઈએ. અને હવે આપણે અહીંયાથી આ નાસ્તો કાઢવાનો છે. દે હું હેલ્પ કરું દે. એ કાર રાખીએ. ઓહ ફક, આમાં શું છે યાર? કાંઈ ડબ્બો છે ને, ડબ્બો હતું ને ભાઈ. તો બરોબર, મેં કીધું કાંઈ ભાઈ કોમ્પ્યુટરની પાર્ટ આમ તૂટે ને તો ડાયરેક્ટ કાચ હોય તો તૂટી જ જાય. જે લેવાનો ને આગળ રાખી દઈએ. આ જ એક છે કે બીજો કંઈ છે નાસ્તાવાળું? આ બે જ છે ને? એ ભાઈ આમાં કાંઈ છે? અને હમણાં કેટલા 9:30 હજી હવે વાગે છે. મેઇન યાર જે આમાં ડર છે ને એ વરસાદવાળી રામાયણ છે યાર સૌથી વધારે. કાલે બહુ જ વરસાદનો આગાહી છે, એટલે સ્કૂલ કોલેજ ને બધી અમદાવાદની ને બધું બંધ છે. અને એમાં આપણે હવે આ બેઝમેન્ટમાં પાર્ક કરીએ છીએ. એટલે હવે ભાઈ ચાલો હાલ તું હાલ ભાઈ હાલ, હમણાં આવી જશે યાર. બંધ થઈ ગયો હાલ. આ એક તો અંદર યાર છે કસ. તું આની ગાડી ઉપર ક્યાં રાખીશ? ડૉક્ટરની ગાડી છે ભાઈ. અરે યાર એ સાયરન બાયરન વાગી જશે. ડેશ કેમ પણ હોય છે ભાઈ. ના એ બધું અંદર જ કાઢજો યાર. બીજો શું છે એનામાં? આ પેપર છે, ડબ્બો છે.